નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતની રાજનીતિ 2029 લોકસભાની ચૂંટણી અને તે પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવે તેમ તેમ ઘરમાંથી જતી આપણને દેખાવી જોઈએ. એના બદલે ગુજરાતની રાજનીતિમાં જાણે હિમ પડ્યું હોય એવું કેમ લાગે છે? ગુજરાતની રાજનીતિમાં મારા મત પ્રમાણે એક સવાલ એવો ઉભો થયો છે જે કદાચ આગામી 2027ની વિધાનસભા ચૂંટણી કરતા પણ વધારે મહત્વનો છે. કારણ કે આ સવાલનું નિરાકરણ આવી જાય તો ચૂંટણીનું નિરાકરણ આવેલું જ છે. શું ગુજરાતમાં વિપક્ષ ખતમ થઈ ગયો છે? પ્રશ્ન આ છે કે ગુજરાતમાં વિરોધ પક્ષ ખતમ થઈ ગયો છે કે પછી વિપક્ષ છે ખરો નામ કે વાસ્તે, હજુ સાવ ખતમ નથી થયો, પરંતુ લડવાની હિંમત ગુમાવી બેઠો છે. કારણ કે ગુજરાતમાં સરકાર સામે અસંતોષના મુદ્દા નથી એવું તો છે જ નહીં. બેરોજગારી છે, મોંઘવારી છે, શિક્ષણના પ્રશ્નો છે, ખેડૂતના પ્રશ્નો છે, વીજળી લાઈનના થાંભલા જ્યાંથી પસાર થાય છે ત્યાં જમીનને વળતર અંગેના પ્રશ્નો છે, શહેરી વિસ્તારોમાં ટ્રાફિક, પાણી ભરાવું, રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો છે. પ્રશ્નો તો ઘણા છે. યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગાર અંગેનો અસંતોષ છે. સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર અને વહીવટી પ્રશ્નોનો નિકાલ નથી થતો એવી ફરિયાદો પણ છે. એટલે સવાલ એ નથી કે ગુજરાતમાં સરકાર સામે કોઈ મુદ્દા જ નથી. સવાલ એ છે કે આ મુદ્દાઓને રાજકીય લડાઈમાં ફેરવશે કોણ? અને અહીં ગુજરાતના વિપક્ષની સૌથી મોટી વિડંબણા શરૂ થાય છે. દોસ્તો, એક સમય હતો જ્યારે ગુજરાતની ચૂંટણી ખરેખર ચૂંટણી લાગતી હતી. ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી યાદ કરો. બીજેપી સામે કોંગ્રેસે એવી લડાઈ ઊભી કરી હતી કે આખું ગુજરાત ચૂંટણીમય બની ગયું હતું. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત પ્રશ્નો, યુવાનોનો અસંતોષ, ખેડૂતોના પ્રશ્નો અને સૌથી અગત્યનું વિપક્ષે લોકોમાં એવી લાગણી ઊભી કરી હતી કે આ વખતે કંઈક બદલાઈ શકે છે. પણ ત્યાં આમ આદમી પાર્ટી નામની ભારતીય જનતા પાર્ટીની સંરક્ષિત અને જેને આડકતરી રીતે લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની જ બી ટીમ છે, અને એને કમાલ દેખાડ્યો ને ગુજરાતમાં કોંગ્રેસના વાવટા ઘણા મોટા પાયે સમેટાઈ ગયા. બાકી રહેતું તો પક્ષ પલટાએ પૂરું કર્યું. બીજેપી 182 માંથી 156 બેઠકો જીતી. આ પહેલા માધવસિંહભાઈનો રેકોર્ડ હતો 149 બેઠકો. આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી. એટલે 2017 અને 2022 વચ્ચે માત્ર સરકાર મજબૂત બની એવું નથી, વિપક્ષની રાજકીય જગ્યા પણ સંકોચાઈ ગઈ. અને હવે 2026ના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોએ સંકોચાયેલી જગ્યાને કદાચ વધુ નાની બનાવી દીધી છે.
અને જો આ સાચું હોય તો ખૂબ બધું મનોમંથન મતદારોએ કરવું જરૂરી છે. રાજકીય પક્ષોની તો જીજીવિષા મરી ગઈ હોય એવું લાગે છે, પણ મતદારોએ મનોમંથન કરવું જરૂરી છે. અને એ માટે આજે કેટલાક પ્રશ્નો તમારી સાથે ચર્ચવા છે મારે. 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો, એ પરિણામો આપણને શું કહી ગયા? આંકડા પર નજર નાખો. 2026ની ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગભગ 10,000 બેઠકો માટે ચૂંટણી લડાઈ. બીજેપીએ 7,501 બેઠકો એટલે કે લગભગ 75% બેઠકો જીતી. કોંગ્રેસે 1,740 બેઠકો એટલે 17.4%, અને આમ આદમી પાર્ટીએ 490 બેઠકો એટલે કે 4.9% પર એમનો વાવટો સંકેલાય. બીજેપીએ તમામ 15 મહાનગરપાલિકાઓમાં જીત મેળવી. 34માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવી. આ કોઈ સામાન્ય ચૂંટણી પરિણામો નથી. આ એક પોલિટિકલ વોર્નિંગ સિગ્નલ છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. આ પરિણામનો અર્થ એવો નથી કે ગુજરાતની પ્રજાએ વિપક્ષને સંપૂર્ણપણે નકારી દીધો છે. કારણ કે કોંગ્રેસ પાસે હજુ પણ લગભગ 17% સ્થાનિક બેઠકો છે, અને કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે પોતાના પ્રભાવના પોકેટ્સ જાળવી રાખ્યા છે. અમદાવાદના ખાડિયા જેવા બીજેપીના મજબૂત ગણાતા વિસ્તારમાં કોંગ્રેસે જીત મેળવી. આમ આદમી પાર્ટીએ પણ કેટલાક આદિવાસી વિસ્તારોમાં નોંધપાત્ર હાજરી ઊભી કરી છે. એટલે વિપક્ષ સાવ મર્યો નથી, પરંતુ એનું સંગઠન જીવતું હોય એવું ક્યાં દેખાતું નથી. એનું સંગઠન ક્યાં છે એક મોટો સવાલ છે. તો પછી ખરેખર સમસ્યા ક્યાં છે? વિપક્ષ આજે મહાભારતના મેદાનમાં હતપ્રભ થઈને બેઠેલા અર્જુન જેવી સ્થિતિમાં કેમ છે? અને અર્જુનને તો ગીતા જ્ઞાન થકી મોટિવેટ કરવા માટે શ્રી કૃષ્ણ હતા, જેને છેવટે કહે છે કે ક્લૈવમ્ય સ્મગમા પાર્થ નૈતત્વયી ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તિક્તોત્તષ્ટિ પરંતપ. હે પાર્થ, આ હૃદયની નિર્બળતા તને શોભતી નથી, માટે આ નપુસકપણું છોડ અને ઉભો થઈ જાય. ત્યક્તોત્તિષ્ઠ પરંતપ, ઉભો થઈ જાય. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આ વિપક્ષોને એવું કહેવાવાળું કોઈ છે ખરું? આમ આદમી પાર્ટી ડણક 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 કરતી હતી. આમ તો જો કે એમાં આમ આદમી પાર્ટી કોઈ વિકલ્પ છે જ નહીં ગુજરાત, ક્યારેય નહીં બને. જો કે કેવું વધારે પડતું છે, કારણ કે લોકશાહી છે. પણ અત્યારે તો નથી દેખાતું. એમાં બાકી રહેતું હતું તો એના રાજ્યસભાના સભ્યો સાગમટે જોડાઈ ગયા એનડીએમાં. 10માંથી 7 સભ્યો ગયા. એટલે પેલો દોડતું હતું ને ઢાળાયો જેવું છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં એક વખતે બાયું ચડાવતી હતી કે અમે 2 નંબરની પાર્ટી, 2 નંબર. આ 2 નંબરની પાર્ટી વાળો શબ્દ પ્રયોગ જ આમ તો બરાબર નથી. આમ આદમી પાર્ટી 2 નંબરની પાર્ટી છે એવું જાતે પોતે શું કરવા કહે છે? લોકો કહે છે કે ભાજપની બી ટીમ છે, પણ એને જાતે કબૂલ કરવાની ક્યાં જરૂર ઊભી થાય? એ પણ મજબૂત વિકલ્પ તરીકે ઉપસે તો લોકશાહીના હિતમાં છે. પણ ઉપજશે ખરી? રાજ કરપડા જતા રહ્યા. આદિવાસી પટ્ટામાં હજુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનું રણસિંગું ફૂંકાય છે અને લોકો સાંભળે પણ જેલમાં છે. પણ સ્ટીલ આદિવાસી બેલ્ટમાં ચૈતર વસાવા જેટલો મજબૂત નેતા
નથી ભાજપ પાસે, નથી કોંગ્રેસ પાસે, એ પણ હકીકત છે. હવે સૌરાષ્ટ્રની તળભૂમિની વાત રહી, ગોપાલ ઇટાલિયા એ ક્યાં છે, કોની સાથે છે? એમના પ્રમોટરો સુરતમાં બેઠા છે, વારે તહેવારે સુરતમાં જઈને ભાષણો ઠોક્યા હોય. એ રીતે જિગ્નેશ મેવાણી સાર્વજનિક નેતા છે. એમના પોતાના મત વિસ્તારમાં કદાચ મુશ્કેલી હોઈ શકે, કદાચ, મને એવું દેખાય છે, પણ એ રાષ્ટ્રીય કક્ષાના નેતા છે, કનૈયા કુમારની જેમ. એટલે આજે પાર્ટી કરતા હું મોટો વાળા કેટલાક નેતાઓ જે ઉભા થયા છે, રાજુ કરપડા વિશે સંભળાતું જ નથી. એ ભાજપમાં ગયા એ દિવસથી એમનો ખેડૂત પ્રેમ તેલમાં માખી ડૂબે એમ ડૂબી ગયો છે. હળદરની એમની ચળવળ અને એના કારણે કડદા પ્રકરણનો આવેલો અંત, એના જશના અધિકારી છે રાજુ કરપડા, પણ અત્યારે શાંત છે, સુષુપ્ત અવસ્થામાં છે. ખેડૂતો લડે છે, ખેડૂતો બધા એક થઈને લડે છે એમના હિત માટે, અને એ હિત છે જમીનના વળતરનું, જ્યાંથી અદાણીની વીજ લાઈનો પસાર થાય છે, અથવા બીજી કોઈ વીજ લાઈન પસાર થતી હોય, મહાદંશે અદાણીની વીજ લાઈનો પસાર થાય છે, ત્યાં સરકારે એમને સારો વધારો કરી આપ્યો, એમને મંજૂર નથી. એમને બજાર કિંમત કરતા 4 ગણી કિંમત જોઈએ છે, અને જે લાઈન પસાર થાય છે એના નીચેની જમીન માટે રાઇટ ઓફ વે તરીકે ભાડું જોઈએ છે. એટલે ખેડૂતોનો અસંતોષ હજુ એમ જ ઉભો છે. આ મુદ્દે ખેડૂતો એક છે, પણ ચૂંટણી આવે ત્યારે શું આ બધા જ ખેડૂતો ભારતીય જનતા વિરુદ્ધ મતદાન કરશે, પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે? દેખાતું નથી એવું. તો પછી ખરેખર સમસ્યા શું છે? મારા મતે ગુજરાતના વિપક્ષની સમસ્યા માત્ર ચૂંટણી હારવાની નથી, એ સમસ્યા છે જ નહીં. સમસ્યા છે એની પાસે મુદ્દાઓ નથી, એની અથવા મુદ્દાઓ વટાવી શકાતા નથી, અથવા નેરેટિવ સેટ નથી થઈ શકતો, એની સમસ્યા છે. વિપક્ષ પાસે મુદ્દાઓ તો છે, મોંઘવારી મુદ્દો છે, બેરોજગારી મુદ્દો છે, અનેક મુદ્દાઓ છે, પરંતુ એની પાસે એક મોટું નેરેટિવ છે ખરું? બીજેપી કહે છે વિકાસ, સ્થિરતા, ડબલ એન્જિન સરકાર, ગુજરાત મોડેલ, રાષ્ટ્રીય નેતૃત્વ. વિપક્ષ શું કહે છે? મોટા ભાગે સરકાર નિષ્ફળ છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, સરકાર જવાબ આપતી નથી. આવું સાચું હોઈ શકે, પરંતુ ચૂંટણી જીતવા માટે સરકારની ટીકા પૂરતી નથી. જનતા પૂછે તમે શું કરશો, અને અહીં વિપક્ષ પાસે કોઈ જવાબ હોય એવું દેખાતું નથી. કારણ કે એની પાસે મૂળમાં માટી નથી, તો હારે અંદેવો કોને મોકલો? સંગઠન નથી. રાજકારણમાં 2 પ્રકારના વિપક્ષ હોય. જે મારું આટલા વર્ષોની આ જે યાત્રા રહી છે એમાં મેં 2 પ્રકારના વિપક્ષ જોયા છે. એક છે ઓપોઝિશન, માત્ર વિરોધ જ કર્યા કરે, અને બીજો છે ઓલ્ટરનેટિવ ગવર્મેન્ટ, શેડો ગવર્મેન્ટ, જે વૈકલ્પિક સરકાર પૂરી પાડવાની ક્ષમતા ધરાવી શકે. માત્ર સરકારનો વિરોધ કરવો એટલે ઓપોઝિશન, પરંતુ જનતાને વિશ્વાસ અપાવવો કે અમને સત્તા આપશો તો અમે આ રીતે સરકાર ચલાવીશું, અમારી પાસે આ માણસો છે, અમારા આ મુદ્દાઓ છે,
અમે આ મુદ્દે આ પ્રકારની કામગીરી કરીશું, અમે આ મુદ્દે આ પ્રકારના પગલા લઈશું. અને એ માટે જો તમે જેનો કોઈ વિશ્વાસ નથી કરતો એ ચૂંટણીના પેલા ધંધેરા પત્રની રાહ જોતા હો તો that is not a government in waiting. અમે તમને સત્તા આપો તો અમે આ રીતે સરકાર તને ચલાવી બતાવીશું, અમારી પાસે આ માણસો છે. એ નક્કર યોજના વિપક્ષ પાસે જ્યારે હોય ત્યારે એ ઓલ્ટરનેટિવ ગવર્મેન્ટ, વૈકલ્પિક સરકાર ઊભી કરવાના ક્ષમતા ધરાવતો પક્ષ છે એમ કહી શકાય. ગુજરાતના વિપક્ષે આ બીજો તબક્કો હજુ પાર કર્યો નથી. ઉદાહરણ તરીકે જો તમે બેરોજગારીનો મુદ્દો ઉઠાવો છો, દર વર્ષે કેટલા યુવાનોને રોજગાર મળે છે, કયા ક્ષેત્રોમાં રોજગાર મળે છે, કઈ સ્કિલ, કેટલું પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, કેટલા એમએસએમઈ, કેટલી અપ્રેન્ટિસશીપ. જો તમે ખેડૂતનો મુદ્દો ઉઠાવો છો તો એમએસપી ઉપરાંત શું આપશો? કારણ કે હવે ખેતરોની તો સાઈઝ નાની થતી જાય છે, ક્ષેત્રફળ નાનું થતું જાય છે, એમએસપી પોસાશે નહીં એમને. સ્વામિનાથન કમિટીએ કયા પ્રમાણે આપવાના હોતો પણ. તો બીજું શું આપશો ખેડૂતને જેથી એની ખેતી પોષણક્ષમ બને? દૂધની ડેરીઓમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, સહકારી ડેરી મુવમેન્ટ એ ભ્રષ્ટાચારનું ગુજરાતનું આગવું મોડેલ બન્યું છે. એ સ્થિતિ સહકારી બેંકોમાં છે. તમે શું કરશો? એક વૈકલ્પિક સરકારની તમે વાત કરતા હો તો તમે સત્તા પર આવશો તો તમારી તૈયારી છે, તમે જાહેર કરશો કે અમે સહકારની કોઈ પણ ચૂંટણીમાં મેન્ડેટ નહીં આપીએ, સહકારની ચૂંટણી સહકારના ધોરણે જ લડાવવા દઈશું અને સરકાર એમાં હસ્તક્ષેપ નહીં કરે. એ તમારી તૈયારી હોય તો બિરદાવવાલાયક બાબત છે. તમે એમએસપી ઉપરાંત બીજું શું કરી શકશો? ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય માટે શું કરશો? કૃષિને વધારે વળતર મળે, વેલ્યુ એડિશન થાય તે માટે શું કરશો? પાણીની સુરક્ષા કેવી રીતે આપશો? જો તમે શિક્ષણની વાત કરો છો તો સરકારી શાળાઓનું પરિણામ કઈ રીતે સુધારશો? આજે જો આઈસરના રિપોર્ટ પ્રમાણે 5મા ધોરણનો વિદ્યાર્થી બીજા ધોરણની ચોપડી વાંચી ન શકતો હોય તો તમે સત્તા પર આવશો તો શું કરશો? તમારી નીતિ સરકારી શાળાઓ અને ખાનગીકરણ શિક્ષણનું એ બાબતમાં શું હશે? શું તમે પ્રાથમિક શાળાઓમાં જેમ ચીને કોલેજ સુધી સંપૂર્ણપણે ખાનગી પ્રથા બંધ કરી દીધી છે અને પ્રોફિટ ફોર એજ્યુકેશન આપતી કોઈ પણ સંસ્થા ઉપર આકરા વેરા રાખ્યા છે, તમારી તૈયારી છે કરવાની? તમે પ્રજાને વિશ્વાસ આપી શકો એમ છો કે કમસે કમ 12મા ધોરણ સુધી બધાને સરખું શિક્ષણ મળે, સરખી ગુણવત્તાનું શિક્ષણ મળે? એ માટે અમે શિક્ષણનું ખાનગીકરણ સંપૂર્ણપણે પૂરું કરી નાખીશું, બંધ કરી દઈશું. કોલેજો સંપૂર્ણપણે સરકાર ચલાવશે. એના બદલે તમે તો ગામડે ગામડે યુનિવર્સિટીઓ ખોલી છે અને એવી યુનિવર્સિટીઓ ખોલી છે કે જે પૈસા લઈને પીએચડીની પદવી આપે છે, જ્યાં ડિગ્રીના વિદ્યાર્થીઓને ડિપ્લોમા વાળા ભણાવે છે. કયા મોડે તમે શિક્ષણની વાત કરો છો? તો ગુજરાતનો છોકરો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યાંથી ઉભો રહી શકવાનો છે? હવે તો વિદેશ જવાનું પણ મુશ્કેલ પડવાનું છે, કારણ કે અમેરિકન યુનિવર્સિટીઓ ઓળખી ગઈ છે અને કેનેડાની યુનિવર્સિટીઓ ઓળખી ગઈ છે કે આમાં ખરેખર સારી યુનિવર્સિટીઓ કઈ છે અને બખડજંતર વાળી યુનિવર્સિટીઓ કઈ છે. તો શું કરવા માંગો છો તમે? સરકારી શાળાઓનું પરિણામ સુધરે શું કરશો? શિક્ષકોને જાત જાતના કામ આપો છો, તમે જાહેર કરવા તૈયાર છો કે અમે શિક્ષકને શિક્ષણ સિવાયનું કોઈ પણ કામ નહીં આપીએ? છો તૈયાર? તમારા શિક્ષકો મતગણતરીમાં રોકાયેલા રહેવાના હોય, ચૂંટણી પરિણામોમાં રોકાયેલા રહેવાના હોય, બીજી કોઈ સર્વેમાં રોકાયેલા રહેવાના હોય,
તો તમે ભણાવવાના ક્યારે છોકરાઓને? તમારી શિક્ષણ નીતિ કેવી હશે? એમાં એ કહી શકો એમ છો કે અમે ખાલી જગ્યા શિક્ષકોની ભરી દઈશું અને શિક્ષકને શિક્ષણ કાર્ય સિવાય બીજા કોઈ કાર્યમાં જોતરવામાં આવશે નહીં. છે તમારી હિંમત એ કહેવાય તો પ્રજા તમારા માટે વિચારશે. ખેડૂત એને ખાતરો બરાબર ખેતીનો ટાણું જામ્યું હોય ત્યારે યુરિયાની તંગી ઊભી થાય. તમે સરકાર તરીકે એને કહી શકો એમ છો કે અમે ખાતરી આપીએ છીએ, એક તો થેલીમાં 5 કિલો વજન ઘટાડી નાખ્યું છે, પાછું લાવી દઈશું અમે, અને નિર્ધારિત ભાવે યુરિયા દરેક ખેડૂતને મળી રહેશે. આ નક્કર જાહેરાતો છે. ખાલી ભારતીય જનતા પાર્ટીની સરકારની નબળાઈઓ પર ચૂંટણી નહીં જીતાય એ વિપક્ષોએ સમજી લેવું જોઈએ. એમણે રાજ્ય કરવું હોય તો પોતે રાજ્ય કરવાને સક્ષમ છે, અને પોતે રાજ્ય કરવા બેસશે તો આ રાજ્યની પ્રજાનું દળદર ફેરશે એવો વિશ્વાસ એમણે પ્રજામાં ઉભો કરવો પડશે. વિપક્ષોનું જે બખડજંતર ચાલે છે એમાં આ તો ક્યાંય દેખાતું નથી. ચાલે છે, કોઈ રેલીઓ કાઢે છે, કોઈ બીજું કઈ કરે છે, કોઈ બીજું ત્રીજું કરે છે. સરવાળે શું? મેં આ 5 કે 6 નક્કર વાતો કરી, એ વાતો કરવાની કોઈ વિપક્ષની તૈયારી છે ખરી? કે અમે 12મા ધોરણ સુધીનું શિક્ષણ સંપૂર્ણપણે સરકારી શાળાઓમાં જ આપીશું, અમે શિક્ષકને શિક્ષણ સિવાયનું કોઈ પણ કાર્ય નહીં આપીએ, અમે શિક્ષકની જ્યાં ઘટ છે તે ઘટ પૂરીશું, અમે સહકારી ક્ષેત્રમાં સરકારનો હસ્તક્ષેપ બંધ કરીશું, અમારું સહકાર ખાતું પાકિસ્તાની એમ્પાયરો જેવું છે. પહેલા આપણી ટીમ પાકિસ્તાન રમવા જાય ત્યારે આપણા 11 ખેલાડીઓ અને પાકિસ્તાનના 13 ખેલાડીઓ, કારણ કે 2 એમ્પાયર પણ એમની તરફથી રમતા હોય. એમ સહકાર ખાતામાં સહકાર ખાતું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં જ રમતું હોય છે. મતદાર યાદી નક્કી કરવાથી જ નક્કી થઈ જાય છે કોણ જીતવાનું છે. હવે મેન્ડેટ આપવાનું ચાલુ કર્યું છે, તો શું વિપક્ષો એવું જાહેર કરવા તૈયાર છે કે અમે મેન્ડેટ નહીં આપીએ? અમે સહકારની ચૂંટણીમાં સરકારી હસ્તક્ષેપ નહીં કરીએ, અમે સહકારને એને જે કઈ ટેકો જોઈતો હોય તે ટેકો આપવા માટે તૈયાર છે. તૈયારી તમારી કહેવાય તો હકારાત્મક જાહેરાત છે. તો આવું જો નથી તો પછી બીજો પ્રશ્ન આવે છે કે શું વિપક્ષ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી બેઠો છે? હા, એ સાચું છે, કારણ કે સામે પક્ષે 5 M છે, 5 M. પહેલો M એટલે એમની મેમ્બરશિપ. દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે એવું એ ક્લેમ કરે છે. મિસ કોલ કરીને મેમ્બરશિપ બની શકાય, ત્યાં એમ આવે. ત્યાર પછીનો બીજો M એટલે સરકારી તંત્ર, ગવર્મેન્ટ મશીનરી. ત્યાર પછીનો ત્રીજો M એટલે મની, ઢગલાબંધ પૈસા છે. ત્યાર પછીનો ચોથો M એટલે મસલ પાવર, પોલીસના કીધાથી કામમાં લાગી જાય છે. અને છેલ્લે 5મો M મેનેજમેન્ટ. આ 5 M ના સામે તમારી પાસે શું વિકલ્પ છે? કઈ રીતે તમે એમને હરાવવા માંગો છો? લોકોએ તો હરાવી દેવા છે. તમે જીતી શકો એમ છો કે યુદ્ધમાં ઉતર્યા પહેલા જ હારી ગયા છો? આ અગત્યની બાબત છે. શું વિપક્ષ લડવાની હિંમત ગુમાવી બેઠો છે? કેટલાક અંશે કહી શકાય કે હા. હજુ હું ઘણા મિત્રોને પૂછું છું કે આ લોકો સામે ના જીતે, કારણ કે જો કોઈ પક્ષ સતત ચૂંટણી હારે તો 2 રસ્તા હોય છે. પહેલો, લોકો એમને સ્વીકાર્યા નથી,
અને પછી સંગઠન મજબૂત કરો. અને બીજો, અમારી હારનું કારણ બીજું કંઈક છે, અને પછી પોતાની ભૂલો પર વિચાર કરો, અથવા વિચાર કરો જ નહીં, જે છો તેવા રહો. વિપક્ષે જો એવું જ માનવાનું શરૂ કરી દીધું હોય કે મીડિયા અમારી વિરુદ્ધ છે, તો તમારામાંથી કેટલાય જિલ્લા કક્ષાએ જઈને મીડિયા સાથે વાત કરી? જિલ્લા કક્ષાએ મીડિયાને કોઈ લાઈન નથી હોતી, એ સમાચારોની શોધમાં હોય છે અને એ વંચાય છે. તમે કરો છો? યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા, તમે ગણતરીનું જે તમારું વ્યાપ છે એનાથી આગળ વધવા માંગતા નથી. અને બહાના કાઢવાના છે, મીડિયા અમારા વિરુદ્ધ છે, સિસ્ટમ અમારા વિરુદ્ધ છે, બધું સરકારના હાથમાં છે, ચૂંટણી કેવી રીતે જીતી શકાય. તો પછી કાર્યકર્તાનો આત્મવિશ્વાસ ક્યાંથી આવે? જો નેતાઓ આવું માનતા હોય અને એ ગાંડી નીચે મૂકીને અર્જુનની માફક બેસી ગયા હોય માથે હાથ દઈને, તો પછી કૃષ્ણને શોધવા જોઈએ કે જે એને કે ક્લૈવ્યમાં સ્મગમાં પાર્થા નહીં તો તોય ઉપપત્તિ. કૃષ્ણ છે, શોધો. અને આમ આદમી પાર્ટીનો રોલ સમજી લેવો જોઈએ. એ ખરેખર ચૂંટણી લડીને સત્તા પર આવી શકે એમ છે. એટલા ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને તારી દેશે એમ અત્યારે તો એવું દેખાય છે. ઈસુદાનભાઈ સારા માણસ, પણ ટુ બી એ જેન્ટલમેન ઇઝ a disqualification for the leaders. સાવ સરળ, સાવ સીધા બહુ એ ગુણ છે, એના કરતા અવગુણ વધારે છે. ગોપાલભાઈ સર્વગુણ સંપન્ન છે, પણ એમની મર્યાદાઓ ખૂબ મોટી છે. જેમ ગ્રાઉન્ડ કંટ્રોલ હાઉસ્ટનથી અમેરિકાના સેટેલાઇટનું સંચાલન થાય છે, એમ ગોપાલભાઈનું સંચાલન સુરતથી થાય છે, એવું કે છે લોકો. ગોપાલભાઈ અમુક મર્યાદિત જ ટીકા ટિપ્પણીઓ કરે છે, મર્યાદિત સમયે, મર્યાદિત લોકોને, મર્યાદિત ચેનલોને, મર્યાદિત માધ્યમોને જ ગોપાલ ઇટાલિયા પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પસંદ કરે છે. આ ગોપાલ ઇટાલિયા એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જીતાડી દેશે એમ માનો તમે? મને લાગે છે કે આપણે મૂર્ખાઓના સ્વર્ગમાં છીએ. એટલે કાર્યકર સામેથી કે છે કે સાહેબ જીતવાના જ નથી તો લડવાનું શું? એટલે પક્ષ ચૂંટણી પહેલા જ હારી જાય છે. ત્યારે આપણે બીજેપીને સમજવાનો તો પ્રયત્ન કરવો પડશે. આ જે આપણે ચર્ચા કરીએ છીએ એમાં હું બીજેપીની તરફેણમાં નથી, બીજેપીની વિરુદ્ધમાં નથી, કોંગ્રેસની તરફેણમાં નથી, કોંગ્રેસની વિરુદ્ધમાં પણ નથી, આમ આદમીની તરફેણમાં પણ નથી, આમ આદમીની વિરુદ્ધમાં પણ નથી. જે કઈ મુદ્દાઓ કહું છું તે અનુભવ સિદ્ધ તટસ્થતાપૂર્વક કહું છું. તો બીજેપીની સૌથી મોટી શક્તિ કઈ? બીજેપીની ટીકા કરવી હોય તો પણ એક વાત સ્વીકારવી પડે કે બીજેપીની સૌથી મોટી શક્તિ માત્ર સરકાર નથી, તેનું સંગઠન છે, બૂથ સુધીનું નેટવર્ક છે, કાર્યકર્તા છે, સતત સંપર્ક છે. ચૂંટણી ન હોય ત્યારે પણ રાજકીય પ્રવૃત્તિમાં એ લોકો કંઈક ને કંઈક રમતો રમતા જ હોય છે. સ્થાનિક સ્તરે લીડરશિપ ડેવલપમેન્ટ, નેતૃત્વનો વિકાસ, અને સૌથી મહત્વનું, હાર પછી પણ ફરીથી સંગઠન ઊભું કરવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. આ એની તાકાત છે. વિપક્ષે આ તાકાત સામે ટકરાવવાનું છે તો એની પાસેથી તો શીખવું તો પડશે જ. કારણ કે ચૂંટણીના 6 મહિના પહેલા ઓફિસ ખોલીને બેનર લગાવીને ઉમેદવાર શોધીને ચૂંટણી નહીં જીતી શકો તમે. જો કોઈ એમ માનતું હોય કે ચૂંટણીના 6 મહિના શું કરો, હું તો વર્ષ કહું છું, વર્ષ પહેલા તમે બેનરો લગાવો અને ઓફિસો ખોલો અને રેલીઓ કાઢો અને ચૂંટણી જીતી જશો, તો દિવા સ્વપ્નમાં રાચો છો. એવું નહીં થાય. ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે સતત 5 વર્ષ ચાલે છે. એનો કાર્યકર સતત 5 વર્ષ દોડતો રહે છે.
એનું સંગઠન સતત 5 વર્ષ કાર્યરત રહે છે. આ એની તાકાત છે અને સ્વીકારવી રહી. મતદાનનો દિવસ એ તો માત્ર અંતિમ દિવસ છે, ત્યારે પરિણામ મેળવીને ઘર ભેગા થઈ જાય છે. તો પરિણામ તો પહેલા લખાઈ ગયું હોય છે. ક્યાંક ગેરરીતિ થતી હશે, પણ આ પરિબળો જે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે એને તમે જશ જ નહીં આપો, સ્વીકારશો જ નહીં, તો કેમ ચાલશે? તો તમે ભીંત બોલો છો. અને એ વિચાર કરીએ ત્યારે મગજમાં સીધો પ્રશ્ન આવે છે, કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા કઈ છે? કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન છે લીડરશિપ પ્લસ ઓર્ગેનાઇઝેશન પ્લસ લોકલ પ્રેઝન્સ. નેતૃત્વ, સંગઠન અને સ્થાનિક હાજરી. ગુજરાતમાં કોંગ્રેસ પાસે નેતાઓ છે. પ્રશ્ન એ છે, શું દરેક તાલુકાઓમાં છે? દરેક વિધાનસભા વિસ્તારમાં છે? દરેક બૂથ પર, દરેક સમાજમાં, દરેક યુવા જૂથમાં કોંગ્રેસનું જીવંત સંગઠન છે? તમે તમારી જાતને છેતરો છો જો તમે એમ કહો કે તમે સેવાદળ ચલાવો છો અને સેવાદળના મુખ્ય દિલ્હી બેસે છે. સેવાદળ એ કોંગ્રેસની એવી સંસ્થા હતી કે જે ગામડે ગામડે વિદ્યાર્થીઓ સુધી પહોંચતી, રમતો રમાડતી, હરીફાઈઓ કરતી, કાતળ હરીફાઈઓ કરતી, અંતકડી રમાડતી. આ પ્રવૃત્તિમાં મેં ભાગ લીધેલો છે અને મેં જોઈ છે. જે દિવસથી સેવાદળ મરી ગયું કોંગ્રેસમાંથી, એ દિવસથી કોંગ્રેસના પતનની ગોર ખોદાવાની શરૂ થઈ. ભારતીય જનતા પાર્ટીનું પોતાનું સંગઠન છે. આરએસએસ ને ભૂલી જઈએ આપણે. આજની તારીખમાં હું ડંકાની ચોટ પર કહું છું કે આરએસએસ ઘરે બેસી જાય ને તો એ ભારતીય જનતા પાર્ટી એના સંગઠન ઉપર ચૂંટણી દ્વારા સક્ષમ છે. એ તાકાત એમણે મેળવી લીધી છે. સાધનો છે, પૈસા છે, સરકારી તંત્ર એમના કીધે કામ કરે છે. આ બધું બોનસમાં. ત્યારે અહીંયા સેવાદળ નામ કે વાસ્તે એના જે મુખ્ય માણસ છે તે દિલ્હી બેસતા હતા. હમણાં કોઈ રાજ્યના ક્યાંક એમને મૂક્યા છે ખબર નથી, પણ હું અત્યારે કોઈ પાર્ટીનો નથી અને હું કોંગ્રેસનું હિત ઈચ્છું છું. કારણ કે લોકશાહીના આખા સમરાંગણમાં બે મજબૂત પક્ષો હોવા જ જોઈએ, તો જ પ્રજાનું ભલું થાય. લોકશાહીમાં સત્તાધારી પક્ષ એકલો જ મજબૂત હોય અને વિપક્ષ માયકાંગળો તૂટેલ ફૂટેલ ને વેતા વગરનો હોય તો પ્રજાનું ભલું ક્યારેય ન થાય, નેતાઓનું ભલું થાય. જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, બીજેપીના નેતાઓ જે રીતે સમૃદ્ધ થયા છે, થઈ રહ્યા છે, ત્યાંની નિશાની છે. બધા જ ક્ષેત્રો ઉપર એમણે પોતાનો પંજો જમાવી દીધો છે. આમ પંજો કોંગ્રેસનો કહેવાય, પણ સહકાર ક્ષેત્રો પર પંજો બીજેપીનો પડી ગયો. સહકારી બેંકો ઉપર પંજો બીજેપીનો પડી ગયો. બીજેપીનો પંજો એવો જબરજસ્ત પડી ગયો છે કે એ દરેક સમાજમાં, દરેક બૂથ પર, દરેક યુવા જૂથમાં જીવંત છે. કોંગ્રેસ નથી. આમ આદમી પાર્ટીની તો આપણે વાત જ નથી કરવી. આમ આદમી પાર્ટી એ ઘટોત્કચ છે, એક છાયા યુદ્ધ કરે છે. એની વાસ્તવિક કાયા જ નથી, કારણ કે એનું સંગઠન નથી. એટલે કોંગ્રેસને પોતાનો ગુજરાત માટેનું વિઝન શું છે? શું માત્ર બીજેપી વિરોધી મત ભેગા કરીને કોંગ્રેસ જીતવા માંગે છે? કે ગુજરાત માટે 2035 નવું ડેવલપમેન્ટ મોડેલ કોંગ્રેસના મગજમાં છે? આટલા પ્રશ્નોના કોંગ્રેસ પાસે શું જવાબ છે? સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ તમારી સરકાર આવે તો કરશો? કોંગ્રેસની સરકાર આવે તો તમે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓને મેન્ડેટ આપીને લડાવશો? તમારી સરકાર આવે તો તમે શિક્ષકોને અત્યારે જે શિક્ષણ સિવાયના બીજા કામોમાં જોતરાયેલા છે એ તે જોતરાયેલા રાખશો? તમારી સરકાર આવે તો શિક્ષણની ગુણવત્તા સુધારવા શું કરશો? આ એસર રિપોર્ટ તો ભારત સરકારે કરાયેલો રિપોર્ટ છે.
જે કે છે 5મા ધોરણના વિદ્યાર્થીને બીજા ધોરણની ચોપડી વાંચતા આવડતી નથી, તો તમે શું કરશો? તમારું સ્પષ્ટ આમાં કરવા શું માંગો છો? તમે શું કમિટમેન્ટ છે તમારું? જો કોંગ્રેસ 2027માં માત્ર બીજેપી હટાવો ના સ્લોગન સાથે મેદાનમાં જશે તો બહુ ઝાઝું નીપજે એવું દેખાતું નથી. લોકોને વિકલ્પ જોઈએ છે, અને જ્યાં સુધી વિકલ્પ નથી મળતો ત્યાં સુધી પછી એ બીજો અખતરો કરવા માંગતી નથી પ્રજા. એટલે જો તે કહેશે, જો કોંગ્રેસ એમ કહેશે કે ગુજરાત 2035માં ક્યાં હશે અને કોંગ્રેસ એને ત્યાં કઈ રીતે લઈ જશે, એનું સંગઠન મજબૂત બનશે, બૂથ સ્તર સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચશે, જે દિવસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખના ગામમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બહુમતી મળતી બંધ થશે, ત્યારે કોંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે જીવંત બનશે અને સેવાદળ જીવંત થઈ અને ગામડે ગામડે ફરી પાછું યુવાનોને એમને ગમતી પ્રવૃત્તિઓ, હવે હતું ને લંગડી રમાડે નહીં ચાલે, એમને જે માન્ય હોય એવી પ્રવૃત્તિઓ, એમને ગમતી પ્રવૃત્તિઓ, ક્વિઝ કરો કે બીજું કંઈ કરો, પણ યુવાઓ વધારે ને વધારે એમાં જોતરાય એવી પ્રવૃત્તિ સેવાદળ કરશે ખરું? કે સેવાદળ માત્ર 3-4 દિવસ ધ્વજવંદન કરાવી અને જલસો કરવાનો? પછી સેવાદળ કાં તો અસ્તિત્વમાં હોય તો સારું, કાં તો ન અસ્તિત્વમાં હોય તો સારું. અત્યારે એ વચ્ચેની સ્થિતિમાં છે, અને વચ્ચેની સ્થિતિમાં છે માટે એ કશું જ કરતું નથી. એટલે સેવાદળના રોલ અંગે અને એ જ રીતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખો NSUIC અને યુવા કોંગ્રેસ, એને તમે કઈ રીતે ઉપયોગમાં લેવા માંગો છો? એક મોટું તાકાત છે તમારી પાસે. આજે પણ યુનિવર્સિટીઓમાં NSUIC અને બહાર પણ કોંગ્રેસની યુવા શક્તિ છે, પણ તમે બની બેઠેલા નેતાઓ એમને તક આપો તો ને, અથવા તો એમાંય ત્યાં એ યુવા શક્તિમાં પણ એક આખો વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ ઘૂસી ગયો છે. આ બધું બુલડોઝર મૂકીને સાફ કરવું પડે, પછી નવેસરથી વાવણી કરવી પડે. આ મુશ્કેલ છે. એટલે કોંગ્રેસ માટે પડકાર હજુ પણ સીધા ચઢાણ છે. આમ આદમી પાર્ટી 2022માં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની હાજરી નોંધાવી, પરંતુ 2026ના સ્થાનિક ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી ખૂબ ગાજી પણ વરસી નહીં. એનો ફૂટપ્રિન્ટ ધાર્યા કરતા ઓછો રહ્યો. લગભગ 4.9% બેઠકો એ બતાવે છે કે આમ આદમી પાર્ટી હજુ ગુજરાતમાં મુખ્ય વૈકલ્પિક શક્તિ બની નથી. એના મત લેસ દેન 5% છે આમ આદમી પાર્ટી. અને એમ કે છે કે અમે તો ભારતીય જનતા પાર્ટી પછી બીજા નંબરનો પક્ષ છીએ. આ ભ્રમમાં એમણે રહેવા જેવું નથી. એમણે પ્રગતિ કરવી હોય તો, અરે આપણે રહેવા જેવું નથી. પરંતુ આપ સંપૂર્ણપણે ઇગ્નોર પણ નહીં કરી શકાય. આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે ઇગ્નોર કરવી, એટલે એને નજરઅંદાજ કરવી, એ પણ એક ભૂલ હશે. કારણ ગુજરાતમાં જો કોઈ નવી પોલિટિકલ સ્પેસ ઊભી થાય તો આમ આદમી પાર્ટી પાસે કેટલીક જગ્યાએ સંગઠન અને યુવા અપીલ ઊભી કરવાની ક્ષમતા આજે ઊભી થઈ છે. એની વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો પડે. પરંતુ આમ આદમી પાર્ટી સામે પ્રશ્ન એ છે કે ગુજરાત માટે પોતાની ઓળખ શું છે? ધીરે ધીરે કરીને જે આમ આદમી પાર્ટીના બિન પાટીદાર નેતાઓ હતા એ બધા ઠેકાણે પડી ગયા. રાજુ કરપડા જતા રહ્યા, ભાઈ ચેતર વસાવા જેલમાં છે, એમનું શું થવાનું છે, શું થાય છે, કોઈને ખબર નથી. તો જો આમ આદમી પાર્ટી એમ માનતી હોય કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પોતાનો પરચમ માત્ર ગોપાલ ઇટાલિયાના સહારે લહેરાવી શકશે,
અથવા માત્ર પાટીદાર મતના કારણે જ એ સત્તામાં આવી શકશે, મને લાગે છે ભીત ભૂલે છે. આમ આદમી પાર્ટીએ આત્મમંથન કરવાની જરૂર છે. ફરી કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન 1995 થી અત્યાર સુધી 31 વર્ષથી નિરંતર ચાલ્યું છે અને એના કારણે એટલા મોટા પ્રશ્નો એને ઉભા કર્યા છે કે હવે એને માનપુરસ્સર વિદાય અપાય એ લોકશાહીના હિતમાં છે. પણ એ વિદાય લેવા તૈયાર હોય તો એ ચાર્જ લેવા તૈયાર છે કોઈ? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેમાંથી એકે આજની તારીખમાં બેટલ રેડી જેને કહેવાય ને, લડવા માટે રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે તૈયાર સૈન્ય, એ બેમાંથી એકેય નથી. આમ આદમી પાર્ટી પાસે એ પ્રશ્ન તો રહેવાનો જ છે કે ગુજરાત માટે એની પોતાની ઓળખ શું છે. આમ આદમી પાર્ટી એટલે ઈસુદાનભાઈ, આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ઇટાલિયા, હવે રાજુ કરપડા તો રહ્યા નહીં. આમ આદમી પાર્ટી એટલે ચૈતર વસાવા. આમ આદમી પાર્ટીની ઓળખ શું છે ગુજરાતમાં? ગુજરાતી મુદ્દાઓ માટે ગુજરાતનું પોતાનું પોલિટિકલ મોડેલ આમ આદમી પાર્ટી કઈ રીતે ઊભું કરશે? અમે દિલ્હીમાં આમ કર્યું એમ કહેવાથી નહીં ચાલે. તમે દિલ્હીમાં જે કર્યું પંજાબમાં નથી કરી શક્યા, અને પંજાબમાં જે થયું છે એ તો એથી એ ખતરનાક છે. અકાલ તખ્તે હમણાં બધાને બોલાવ્યા અને દિલ્હીના પંજાબના મુખ્યમંત્રીના સામે જે પ્રકારનો વંટોળ ઉભો થયો એ તો એથી એ ખતરનાક છે. તમે ગુજરાતમાં આ મોડેલ આપવાના છો તો ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે. ત્યારે ત્રીજો પ્રશ્ન એવો ઉભો થાય કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થઈને લડે? એક સમયે 1990માં લોકોએ કહ્યું હતું કેશુભાઈને અને ચિમનભાઈ પટેલને, એ તો ભેગા થઈને આવો, તમે ભેગા થઈને આવો તો અમે જીતાડી દઈશું. તો શું આ વખતે પણ ગુજરાતની પ્રજા એમ કહેશે કે ભેગા થઈને આવો? આ પણ એક મોટો પ્રશ્ન છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે તો બીજેપીને ફાયદો થાય, એમાં કોઈ શંકા નથી. પરંતુ માત્ર એલાયન્સ કરી દેવાથી પણ ચૂંટણી જીતી નથી શકાતી. એલાયન્સ એટલે માત્ર સીટ શેરિંગ નહીં, એલાયન્સ એટલે વોટ ટ્રાન્સફર. સામાન્ય મિનિમમ પ્રોગ્રામ હોવો જોઈએ, સામાન્ય કેમ્પેઇન સ્ટ્રેટેજી હોવી જોઈએ, અને સૌથી મહત્વનું એકબીજાના મતદારોને સ્વીકારવાની માનસિકતા હોવી જોઈએ. આ માનસિકતા નહોતી, માટે લગ્ન કરીને વર્ષે ન રહ્યા હાથે અને જનતા દળ ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી છૂટા પડ્યા. આ ઇતિહાસ છે. આ ઇતિહાસથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જુદા કઈ રીતે પડે છે અને શું શીખવા માંગે છે તે સમજવું જોઈએ આપણે. જો બંને પક્ષો એકબીજાને ભાણતા જ રહે, બંને પક્ષો એકબીજાની તાકાતની ચકાસણી જ કરતા રહે, તો આ ગઠબંધન ક્યારેય ઊભું નહીં થાય. કાગળ પર જ રહેશે, જમીન પર નહીં આવે. ને જમીન પર નહીં આવે તો ત્રિકોણીય હરીફાઈ થશે, ને ત્રિકોણીય હરીફાઈ થશે તો ભારતીય જનતા પાર્ટી માટે આગામી વિધાનસભા પણ લખાઈ ચૂકી છે. માની 2027 માટે સૌથી મોટો સવાલ થયો. હવે કલ્પના કરો 2027 ની ચૂંટણી આવે છે, બીજેપી પાસે મજબૂત સંગઠન છે, સરકાર પાસે ઘણો લાંબો અનુભવ છે. જોકે સરકારના કેટલા મંત્રીઓના ચહેરા જાણીતા છે એ પાછો પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ સરકાર છે એટલે તંત્ર છે એની પાસે. કેન્દ્રમાં બીજેપીની સરકાર છે અને સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે શું છે? જો જવાબ માત્ર બીજેપી સામેનો અસંતોષ એટલો જ હોય તો એ પૂરતું નથી, એનાથી કંઈ વળવાનું નથી. કારણ કે અસંતોષને મતમાં અને મતને બેઠકોમાં ફેરવવા માટે સંગઠન જોઈએ, અને સંગઠનને જીતમાં ફેરવવા માટે વિશ્વાસ જોઈએ. વિશ્વાસ માટે નેતૃત્વ જોઈએ, અને નેતૃત્વ માટે લડવાની હિંમત જોઈએ. આજે પાન ગુજરાત ચાલે, આખા ગુજરાતના ગમે તે છેડે જઈને તમે કહો કે આ અમુક ભાઈ તરત કે આ હો કામગીરી એમની ઉત્તમ રહી, અમુક સમય એમણે આ કર્યું, અમુક સમય આ કર્યું. એવો
કોંગ્રેસ પાસે કે ભારતીય જનતા કે આમ આદમી પાર્ટી પાસે પાન ગુજરાત નેતા નથી. ચિંતા ના કરતા, ભારતીય જનતા પાર્ટી પાસે પણ નથી. ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષે પણ નરેન્દ્રભાઈ મોદીના નામ પર ચૂંટણી લડે છે. એટલે એના સામે ઉભા રહેવું મુશ્કેલ નથી જો તમે રિજિયોનલ નેતૃત્વ ઉભું કરી શકો. ચાલો પાન ગુજરાત નેતૃત્વ એટલે આખા ગુજરાતમાં એક ચહેરો નહીં, તમે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મધ્ય એમ જુદી જુદી રીતે સૌરાષ્ટ્ર સમેત ઉભા કરી શકો. કચ્છ માટે કોઈ, સૌરાષ્ટ્ર માટે 2 જણા હોય, દક્ષિણ ગુજરાત માટે. દક્ષિણ ગુજરાતમાં જો કોંગ્રેસના નેતા એવા છે જે મારીને આમાં ઘરે મૂકી આવે. જે માણસના મોઢા પર બાકી બેસે તો કે મારી માને બોલાવું, એ નિર્વિરોધ ચૂંટાઈ જાય તો એ કોંગ્રેસના નેતાઓના કારણે થાય છે ને. કોંગ્રેસે એમાંથી બોધ લેવાનો છે, હજુ લીધો નથી. હજુ એ જ નેતાઓ પાછા જુદી જુદી જગ્યાએ RSS સાથે દેખાય છે. એટલે કોંગ્રેસ કઈ દિશામાં જાય છે, શું કરે છે, નાસ્તી બોલો કૂતો શાખા એવું છે. ફરી કહું તમને, મને કશામાં રસ નથી. હું કોઈ ચૂંટણી લડાઈ નથી માંગતો, કોઈ પદની કઈ જ જરૂર નથી. મને ગુજરાતની પ્રજાએ જ્યાં જ્યાં ગયો છું ત્યાં ત્યાં આજે પણ યુવાથી મારીને વૃદ્ધો સુધી મને ભરપૂર પ્રેમ આપ્યો છે. આથી વિશેષ શું જોઈએ તમારા જાહેર જીવનમાં? એટલે હું મારા માટે કઈ નથી માંગતો, પણ આ ગુજરાતનું ભલું કરવું હોય અને ભારતીય જનતા પાર્ટીને એની જે સાચી જગ્યા બતાવી હોય તો એનો વિકલ્પ તમારે બનવું હોય તો તમારામાં કાંક તો ત્રેવડ જોઈશે ને. નબળો માટી હશે તો બૈયર ટકવાની નથી. ચૂંટણી તમારા ગળામાં નહીં હાર નાખે. તો ચાલો ફરી એ જ સવાલ કરીએ. ગુજરાતમાંથી વિપક્ષ ખતમ થઈ ગયો છે? મને નથી લાગતું. પરંતુ વિપક્ષની હાલની રાજકીય સ્થિતિ ગંભીર છે, ICUમાં છે. 2026ના સ્થાનિક ચૂંટણીના પરિણામોએ તેનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. બીજેપીએ લગભગ 75% બેઠકો જીતી છે. કોંગ્રેસ પાસે લગભગ 17% છે. આમ આદમી પાર્ટી 5%થી નીચે છે. પરંતુ લોકશાહીમાં વિપક્ષ ક્યારેય બેઠકોની સંખ્યાથી મરતો નથી. એક સમય એવો હતો કે માધવસિંહભાઈ 149 બેઠક જીત્યા ત્યારે બધા એકે વિપક્ષના એક પણ સભ્ય પાસે, પાર્ટી પાસે 10% એટલે 19 બેઠક નહોતી માન્ય વિરોધ પક્ષ ભરવા માટે. અને એમાંથી કોંગ્રેસ ઘરભેગી થઈ ગઈ 5 વર્ષમાં. એટલે વિપક્ષ પાસે કેટલી સંખ્યા છે અગત્યનું નથી. વિપક્ષ પાસે એ વખતે જેમ બધા ધુઆધાર નેતાઓ હતા, કેશુભાઈ પટેલ હતા, ચિમનભાઈ પટેલ હતા, દલસુખભાઈ ગોદાડી હતા, સુરેશ મહેતા હતા, મકરંદ દેસાઈ હતા, એવા ખૂંખાર નેતાઓ છે વિરોધ પક્ષ પાસે. ભલે પછી આપણે એમ કહીએ કે ભાઈ બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક, એકે હજારા. કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે આમ તો પોલું થયેલું થડ છે, પણ એ પોલા થયેલા થડને ગણ મારી શકાય એટલી ક્ષમતા હજુ બેમાંથી એક એની નથી. અને બે ભેગા થાય તો પણ એ ક્ષમતા ઉભી થતા વાર લાગશે. એટલે દોસ્તો, લોકશાહીમાં વિપક્ષ ક્યારેય માત્ર બેઠકોની સંખ્યાથી મપાતો નથી. વિપક્ષ ત્યારે મરે છે જ્યારે તે સપના જોવાનું બંધ કરે છે, જ્યારે તે જીતવાની તૈયારી બંધ કરે છે, જ્યારે તે કાર્યકર્તાને લડવાની પ્રેરણા નથી આપી શકતો, અને જ્યારે જનતાને કહેવાનું ભૂલી જાય છે અમારી પાસે તમારું ભવિષ્ય બદલવાની યોજના છે અને અમારી પાસે યોજનાને અમલમાં મૂકે એવા આવડતવાળા નિષ્ઠાવાન માણસો પણ છે, જેમના જબ્બા ઉપર અથવા ખમીસ ઉપર એક તલ જેટલો પણ દાગ નથી. ગુજરાતમાં બીજેપીને હરાવવી મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. 2017 સાબિત કર્યું છે, પરંતુ 2017 જેવી પરિસ્થિતિ આપોઆપ પાછી નથી આવવાની. તે બનાવવી પડશે. વિપક્ષે પહેલા પોતાને પૂછવું પડશે, અમે ખરેખર લડવા તૈયાર છીએ? જો જવાબ હોય હા,
તો 2027ની ચૂંટણી એક તરફી ન પડે. પરંતુ જો જવાબ હશે જોઈશું, તો કદાચ ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો પ્રશ્ન બીજેપી નહીં, વિપક્ષ પોતે જ બની જશે. ગુજરાતની પ્રજાની સૌથી મોટી કુસેવા આટલા લાંબા સમય સત્તા પર એને બીજેપીએ કરી છે, એનાથી મોટી કુસેવા વિપક્ષ નબળો અને નપુસક રહીને કરશે એમ કહી શકાય. અને અંતે એક વાત યાદ રાખજો દોસ્તો, લોકશાહીમાં મજબૂત સરકાર જેટલો જ મહત્વનો મજબૂત વિપક્ષ હોય છે. વિપક્ષ એ બ્રેક છે, અને જો બ્રેક ફેલ થાય તો ઘાતક અકસ્માત સર્જાય છે. વિપક્ષ સત્તા મેળવવા માટે જ નથી હોતો. વિપક્ષ સરકારને સતત યાદ અપાવે છે કે તમારી સામે કોઈ ઊભું છે, તમને કોઈ પૂછનાર છે. આજે ગુજરાતમાં સૌથી મોટો કોઈ સવાલ હોય તો એ છે, કોણ ઊભું રહેશે? કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોઈ ત્રીજી શક્તિ, કે પછી જનતા કોઈ નવા વિકલ્પની રાહ જોઈ રહી છે અને એ વિકલ્પ અવતરવાનો છે? તમારો મત શું છે? ગુજરાતમાં વિપક્ષ ખતમ થઈ ગયો છે કે લડવાની હિંમત ગુમાવી બેઠો છે? કોમેન્ટમાં ચોક્કસ લખજો દોસ્તો. કારણ કે આ ચર્ચા માત્ર રાજકીય પક્ષોની નથી, મારી, તમારી અને આપણા સૌના ભવિષ્યની છે. એથી આગળ વધીને કહું તો આપણી આવતી પેઢીના ભવિષ્યની છે. ગુજરાતમાં જો મજબૂત અને દમદાર વિશ્વાસપાત્ર વિપક્ષ ઉભો નહીં થાય તો ગુજરાતની સ્થિતિ આજે બદમાંથી બદતર થઈ છે, એ બદતરમાંથી અધમે અધમ બદતર સ્થિતિમાં ગુજરાત પહોંચશે. એનું શિક્ષણનું રસાતાળ ગયું હશે, એના નૈતિક મૂલ્યોનું રસાતાળ ગયું હશે, એના વેપાર ધંધા એનું રસાતાળ ગયું હશે, એના ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું રસાતાળ ગયું છે. ગુજરાત એક જમાનામાં સુચારુ રીતે સંચાલિત, સારી રીતે સુવ્યવસ્થિત રાજ્ય વ્યવસ્થા હતી. ગુજરાત મોડેલ કહેવાતું હતું. એના બદલે ગુજરાત એ આ દેશનું ખરાબમાં ખરાબ રાજ્ય બનીને ઉભરે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એ માટેની બધી જ શક્યતાઓ આપણી સામે ઊભી છે. આશા રાખીએ આવું ન બને. જનહિતમાં મેં આ ચર્ચા તમારી સામે મૂકી છે. આ પક્ષ જીતે કે આ પક્ષ જીતે મને કોઈ ફરક પડતો નથી. ફરક પડે છે જે પક્ષ જીતે એ પક્ષ સક્ષમ હોવો જોઈએ, સાચો હોવો જોઈએ, સાચું કરવા વાળો હોવો જોઈએ, લાંચ રૂશ્વત ન કરવા વાળો પક્ષ હોવો જોઈએ, ચારિત્રશીલ હોવો જોઈએ, અને પ્રજાના પૈસા ખાઈ જઈ અને પોતાના ગજવા તરબતર કરે તેવો નહીં હોવો જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જ સદગુણો છે અને એટલે એને બદલવી જોઈએ. અને બદલો નહીં તો એવો મજબૂત વિરોધ પક્ષ તમારે વિધાનસભામાં એના સામે મૂકવો જોઈએ કે એને અત્યારે જેમ કેન્દ્રમાં ભારતીય જનતા એનડીએની સરકારે જે ફાફા પડે છે, એમ અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગેંગે ફેફે થઈ જાય, ગમે તેમ મનમાં અને તેમ રાજ ચલાવતા. આ પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. જોઈએ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે, નથી તમને ખબર, નથી મને ખબર. આપણે બધા ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે જે કંઈ કરે તે ગુજરાતના હિતમાં, ગુજરાતના સામાન્ય માણસના હિતમાં કરજે. ગુજરાતની ઇજ્જત આબરૂ અત્યાર સુધી જે હતી એ ધોઈને તળિયે બેઠી છે, એમાંથી વળી પાછી ક્યાંક ઠેકાણે આવે તે તરફ આપણે ગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે આજની ચર્ચાને હું વિરામ આપું છું. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.